અમે અમદાવાદના પોલીસ કમિશનરને કહેતા હતા, તમારી પોલીસ સામાન્ય નાગરિકની ફરિયાદ લેતી નથી, તમારી ભાષામાં કહીએ તો બર્કિંગ કરે છે. અમદાવાદમાં હત્યાનો સિલસિલો શરૂ થયો, લોકો મરી રહ્યા છે અને હવે સફાળી જાગેલી આ અમદાવાદ પોલીસ રાત્રે દંડા લઈ શોબાજી કરી રહી છે, તેની આ વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. અમે અગાઉ કહી ચૂક્યા હતા કે અમદાવાદ શહેરની સ્થિતિ બગડી રહી છે. અમદાવાદ શહેરમાં આવેલા થાણાના અમલદારો સામાન્ય નાગરિકની ફરિયાદ લેતા નથી. સામાન્ય માણસ જ્યારે ફરિયાદ કરવા પહોંચે ત્યારે પોલીસ અરજી રમે છે. એફઆઈઆર નોંધવાની વાત તો થતી જ નથી. આ પ્રકારની ઘટનાઓ અમારી સામે અવારનવાર આવી અને અમે આ પ્રકારની ઘટનાઓને સમાચારમાં સ્થાન પણ આપ્યું. અમે અમદાવાદ પોલીસ કમિશનર અને અમદાવાદના સિનિયર અધિકારીઓનું ધ્યાન દોરવા માંગતા હતા કે અમદાવાદ પોલીસ હવે ખાડે જઈ રહી છે, કારણ કે થાણા અમલદાર ઉપર તમારું નિયંત્રણ રહ્યું નથી. પણ અમારી આ વાતની કોઈએ ગંભીરતાથી લીધી નહીં અને પછી અમદાવાદમાં હત્યાનો દોર શરૂ થાય છે. 5 જ દિવસમાં 5 હત્યા થાય છે. આ 5 હત્યાઓ પછી અમદાવાદ પોલીસ કમિશનર 2 ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરે છે. 2 હત્યાની વાત કરવી છે. પહેલી હત્યા છે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં થાય છે. આ વિસ્તારની અંદર જે શાકના વેપારી હતા તેમના માથામાં ગોળી મારી તેમની હત્યા કરી દેવામાં આવે છે. આ હત્યારાઓને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આ જે શાકના વેપારીની હત્યા કરવામાં આવી, આ જ શાકના વેપારી ઉપર બરાબર 1 મહિના પહેલા આ જ આરોપીઓ જેમણે ગોળી મારી એ જ આરોપીઓ 1 મહિના પહેલા ચાકુ વડે હુમલો કર્યો હતો. હત્યાનો પ્રયાસ થયો હતો. એલિઝબ્રિજ પોલીસ આ મામલે તપાસ કરી, પણ તપાસ એટલી અધૂરી હતી કે આરોપી પકડ્યા નહીં. મરનાર શાકના વેપારી છે એના સંતાનોએ કહ્યું હતું કે અમને આ વ્યક્તિ ઉપર શંકા છે, પણ એલિઝબ્રિજના પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાન જિલેરિયા ઊંઘતા રહ્યા, ઝૂલતા રહ્યા અને તેમણે કંઈ કર્યું નહીં. એને એમના પાપે એક માણસ, એક વેપારી માર્યો જાય છે અને એટલે જ અમદાવાદ પોલીસ કમિશનરે તેમને સસ્પેન્ડ કર્યા છે. અમને લાગે છે આવા અધિકારીઓને પહેલાં જ નિવૃત્ત કરી દેવામાં આવે તો ગુજરાત સલામત બનશે. આવી બીજી ઘટના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બને છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈઓ દાવો કરતા હતા, એમનું નામ છે સુમિત પટેલ, તે દાવો કરતા હતા કે મારા વિસ્તારમાં હું છું ત્યાં સુધી દારૂ નહીં વેચવા દો. એક યુવક દારૂ વેચનાર બુટલેગરને ફરિયાદ કરવા આવે છે અને ઘરે પહોંચે ત્યારે આ બુટલેગર પાસે આ યુવકનું નામ પહોંચી જાય છે અને તેની સરેઆમ હત્યા કરવામાં આવે છે. એટલે જ જ્યારે લોકો રસ્તા ઉપર આવે છે એટલે અમદાવાદના પોલીસ કમિશનર સુમિત પટેલને સસ્પેન્ડ કરે છે. અમારે અમદાવાદ પોલીસ કમિશનરને પૂછવું છે, સાહેબ તમે જાગો છો તો મોડા કેમ જાગો છો? 2 લોકોનો જીવ તમે બચાવી શક્યા હોત જો તમે વહેલા જાગ્યા હોત, તમારી પોલીસને વહેલી જગાડી હોત. અમે અગાઉ પણ જોયું છે, અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે જે થાણા અમલદારો છે એ બેફામ બન્યા છે, કારણ કે ડેપ્યુટી પોલીસ કમિશનરનું નિયંત્રણ હવે આ થાણા અમલદારો ઉપર રહ્યું નથી. જે ગુનેગાર છે તેને પોલીસનો ભય રહ્યો નથી, કારણ કે પોલીસ હવે તેમની મિત્ર બની ગઈ છે. આમ હત્યાઓનો દોર શરૂ થયા પછી હવે એવા દ્રશ્યો સામે આવે છે કે રાતના પોલીસના વાહનો નીકળે છે ઝબકતી લાઇટોવાળી ગાડીમાં અને પછી રસ્તા ઉપર જમી રહેલા, ખાઈ રહેલા લોકોને દંડા ફટકારે છે. આ શહેરને બંધ કરાવે છે. આ શહેરને બંધ નથી કરવાનું, આ ગુનેગારોને બંધ કરવાના છે. પણ તમારી હેસિયત અને તાકાત બહારની વસ્તુ છે, કારણ કે તમારી દાનતખોરી છે. જ્યારે ક્રાઇમ રેટ ઉપર જઈ રહ્યો હોય છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર ખૂબ સારું કામ થઈ રહ્યું છે તેવું બતાડવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે અને પ્રેસ કોન્ફરન્સમાં ગયેલા પત્રકારો સાથે ડેપ્યુટી પોલીસ કમિશનર કોમલ વ્યાસ, જેઓ કંટ્રોલ રૂમના ડીસીપી છે, તે પત્રકારોને એવો સવાલ પૂછે છે કે લાવો એક્રિડિટેશન કાર્ડ. એક્રિડિટેશન કાર્ડ એટલે સરકાર માન્ય પત્રકાર તમે છો કે નહીં તેનું કાર્ડ અમને બતાડો. ડીસીપી કોમલ વ્યાસને એટલી સાદી સમજ પણ નથી કે એક્રેડિટેશન કાર્ડ માત્ર ને માત્ર પોલિટિકલ રિપોર્ટર પાસે હોય છે, કોઈ ક્રાઇમ રિપોર્ટર પાસે એક્રેડિટેશન કાર્ડ હોતું નથી.
જો કોમલ વ્યાસ કંટ્રોલ રૂમમાં બેસી અમદાવાદની મોબાઈલો ઉપર આટલી જ કડકાઈ રાખતા તો આ મોબાઈલો સમયસર ઘટના સ્થળે પહોંચતી અને લોકોના જીવ આ પોલીસ બચાવી શકતી. પણ કોમલ વ્યાસને હવે ધમકાવવા માટે પત્રકારો મળે છે, દુર્વ્યવહાર કરવા માટે પત્રકારો મળે છે અને એટલે જ આ સ્થિતિ બગડી રહી છે. અમારે સરકારનું ધ્યાન દોરવું છે અને સરકારને કહેવું છે જાગજો, નહીં તો મોડું થઈ જશે. પછી આ પ્રજાને જ ભોગવવાનું આવશે જે તમને ખોબે ને ખોબે મત આપે છે અને ભારત માતાની જય બોલે છે. આ ભારત માતાની જય બોલતી પ્રજાનું રામ રામ થઈ જાય તે પહેલાં તેને બચાવી લેજો. બસ એટલી જ વિનંતી આ સરકારને છે. કોઈ અધિકારી સામે વ્યક્તિગત વાંધો, દોષ કે ટિપ્પણી નથી. આ તંત્ર ખાડે જઈ રહ્યું છે તેનું એક નાનું ચિત્ર તમારી સામે મૂકીએ છે. એક નાગરિક તરીકે પણ તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો, કારણ કે નવજીવન ન્યૂઝ એ તમારો અવાજ છે. તમારો અવાજ સરકાર સુધી પહોંચાડે છે. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે